હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. અને સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. અને તમે પાસ્ટમાં ગરબાનો વિડીયો પણ જોયો હશે, તો એ વિડીયો બધાને બહુ જ પસંદ આવ્યો હતો. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. તો આજે પણ હું રોજની જેમ ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે કેનેડાની બે મોટી જે અપડેટ આવી છે, એમાં એક જે અપડેટ છે એ પીઆર માટે છે. બંને અપડેટ પીઆર માટે જ છે. તો એમાં જે સપ્ટેમ્બર 30 જે છે 13 સપ્ટેમ્બરે કેનેડા તરફથી જે પીઆર ડ્રો કરવામાં આવ્યો હતો, અને એનો જે સીઆરએસ સ્કોર જે છે એ સાંભળીને તો આપણે હેરાન થઈ જઈએ એવો સીઆરએસ સ્કોર હતો. અને બીજી જે અપડેટ છે એ કેનેડાની એક પ્રોવિન્સ જે છે, બરાબર, એને ફેડરલ ગવર્મેન્ટ પાસેથી મેક્સિમમ પીઆર કોટા માંગ્યો છે. તો અને બીજા સ્ટેટ એમ કહે છે કે અમારો કોટા ઓછો છે, બટ આ જે પ્રોવિન્સ છે એમણે મેક્સિમમ લોકોને પીઆર કરવા માગે છે. તો વિડીયો પૂરો જોજો તો તમને ડિટેલમાં માહિતી મળી રહે કયું સ્ટેટ છે કે જે કઈ કેટેગરીમાં પીઆર કરવા માગે છે લોકોને. તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ડિટેલમાં માહિતી મળી રહે. અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ આ માહિતી મળી રહે. તો સૌથી પહેલું અપડેટ વિશે આપણે વાત કરીએ કે સપ્ટેમ્બર 13, બરાબર, 13 સપ્ટેમ્બરે કેનેડા તરફથી એક ડ્રો પડ્યો હતો. એમાં 1000 લોકોને ઇન્વાઇટ કર્યા છે. અને એનો જે સીઆરએસ સ્કોર જે છે એ 446 446 જ હતો. અત્યારે જોવા જઈએ તો કરંટ સિનારીઓ પ્રમાણે 500-520 પ્લસ સીઆરએસ સ્કોર જાય છે ડ્રોમાં. તો આ કેટેગરીમાં 446 જ હતો. અને ફ્રેન્ચ લેવલ જે છે એ 7 હોય, ફ્રેન્ચ લેવલ 7 હોય તો તમે આમાં એલિજિબલ થાવ. અને ફ્રેન્ચ લેવલ 7 વાળાને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા આ ડ્રો પડ્યો એમાં. અને આ પહેલા પણ 15 ઓગસ્ટે પણ ડ્રો પડ્યો હતો આજ. તો એમાં જે સીઆરએસ સ્કોર હતો એ 394 હતો સીઆરએસ સ્કોર, બરાબર. તો એમાં પણ બહુ ઓછો હતો. અને જેમને ઇન્વિટેશન મળે છે એનો સીઆરએસ સ્કોર જે બહુ જ ઓછો હતો. અને ઓગસ્ટ 5 પણ ડ્રો થયા હતા, બરાબર. ઓગસ્ટ મહિનામાં 5 ડ્રો થયા હતા, જેમાં પીએનપી, પછી ફ્રેન્ચ લેંગ્વેજ, પછી સીઈસી એટલે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, અને ઇન ડિમાન્ડ જે કેટેગરી છે, ઓક્યુપેશન છે, એના રિલેટેડ બધા ડ્રો થયા હતા. તો ઓગસ્ટ મહિનામાં આવી રીતે ગવર્મેન્ટે 5 ડ્રો કર્યા હતા. અને બીજી જે અપડેટ છે એ છે કે અલ્બર્ટાના મિનિસ્ટરે ફેડરલ ગવર્મેન્ટ જોડેથી વધારે પીએનપી કોટા માંગ્યો છે. તો અલ્બર્ટાના જે મિનિસ્ટર છે એમણે લેટર લખ્યો છે આઈઆરસીસી મિનિસ્ટર માર્ક મિલરને કે અમારે વધારે પીએનપી એલોકેશન અમને આપવામાં આવે. એટલે બધા પ્રોવિન્સ જે હોય, અલગ અલગ પ્રોવિન્સ વચ્ચે પણ પાસ્ટમાં પણ મેં વિડીયો બનાવ્યો તો તમને ખબર હશે કે ભાઈ પ્રોવિન્સ વાઇઝ એ લોકોને કોટા આપવામાં આવે છે કે ભાઈ આ પ્રોવિન્સમાં આટલા લોકોની જરૂર છે તો આટલા લોકોને આપણે પીઆર કરવાના છે, એ ટાઈપનું. તો અલ્બર્ટાએ ફેડરલ ગવર્મેન્ટને લેટર લખ્યો હતો અને એમણે જે પીએનપી એલોકેશન વધારે માંગ્યું છે. એમણે કીધું છે કે સપ્ટેમ્બર 23, બરાબર, એટલે 2023ની વાત છે. સપ્ટેમ્બર 23માં એમણે જે કોટા માંગ્યો હતો એમાં 2024 માટે એમણે જે કોટા માંગ્યો હતો એમાં 14,000 એલોકેશન માંગ્યા હતા. 14,000 એલોકેશન માંગી હતી, પણ બદલામાં એમને 10,140 જે છે એ ફાળવવાનું કીધું હતું. એમાં પણ એમને ઓછી કરીને 9,750 જ મળી હતી. 14,000 માંગી હતી પણ એમાંથી 9,750 જ એ લોકોને મળ્યા હતા. તો આ જે છે કેટેગરી, મતલબ કાઉન્ટિંગ કે આટલા લોકોને પીઆર આપવાના, એમાં એ લોકોએ વધારે એ ઉમેર્યું હતું કે અમારા પ્રોવિન્સમાં લેબર શોર્ટેજ છે. અને તો એ જે લેબર શોર્ટેજ કઈ કેટેગરીની છે, તો એમાં કન્સ્ટ્રક્શન, હેલ્થકેર, ટેકનોલોજી, એજ્યુકેશન, આ જે સેક્ટર છે એમાં સ્કિલ્ડ પર્સનની જરૂર છે. તો જો આ શોર્ટેજ પૂરી કરવા માટે એ લોકોને 20,000 એલોકેશન માંગી છે. એટલે પીએનપી જે છે, આ અલ્બર્ટા પીએનપી માટે ગવર્મેન્ટે
ફેડરલ ગવર્મેન્ટને જે લેટર લખ્યો એમાં એમને 20,000 એલોકેશન માગી છે. તો પીએનપી અંડર એલોકેશન માગી છે. જોડે એમને એવું પણ કીધું છે કે 10,000 બીજી એક્સ્ટ્રા આપે. તો એક્સ્ટ્રા કેની માટે? કે જે યુક્રેનથી જે લોકો આવ્યા છે એ લોકો જે અસાયલમ મૂકે છે તો એ લોકોને પીઆર થવા માગે છે, તો એની માટે પાછું એક્સ્ટ્રા 10,000ની ફાળવણી કરવામાં આવે એવી માંગ કરી છે. એટલે ટોટલ 30,000 લોકોને એલોકેશન આપો એવી એ લોકોએ વાત કરી છે. તો જો અલ્બર્ટા પીએનપી માટે તમે એલિજિબલ હોવ, તમે ઇન્ડિયાથી પણ તમે પીઆરની પ્રોસેસ ડાયરેક્ટ કરી શકો છો. અહીંયા રૂરલ પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે અલ્બર્ટા પીએનપી જે છે, બરાબર. તો ફ્યુચરમાં આ જે માંગ પૂરી કરશે ફેડરલ ગવર્મેન્ટ, તો આ માંગ મુજબ વધારે લોકોને અલ્બર્ટામાં પીઆર મળશે. તો ફ્યુચરમાં આપણે જોઈ શકશું કે ભાઈ કઈ રીતે લોકોને, જો આ જે મુદ્દો ઉઠ્યો છે તો એ મુદ્દા પ્રમાણે કેટલા લોકોને એલોકેટ કરવામાં આવે છે, તો બધાને જલ્દી પીઆર મળી શકે, વધારે લોકોને પીઆર મળી શકે. તો તમે જો આજે ઇન ડિમાન્ડ કેટેગરી છે કે કન્સ્ટ્રક્શન છે, હેલ્થ કેર છે, ટેકનોલોજી છે, એજ્યુકેશન, તો જો એ બધાની ફિલ્ડને લાગતું ઓળખતું તમારી પ્રોફાઇલ હોય અને તમે જો એલિજિબલ થાવ તો તમે 100% અલ્બર્ટા પીએનપી અંડર પીઆર ફાઇલ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો ને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.